એકવાર આ રીતે પાત્રા બનાવશો તો બધા ખાતા જ રહી જશે. તો એના માટે 1 કપ ચોખાનો લોટ, અડધો કપ ચણાનો લોટ, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, હળદર પાવડર અને ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરી દઈ પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ ને અધકચરો, અહીંયા આપણે એમાં વરિયાળી નાખીશું. વરિયાળી નાખી દઈ પછી લીલા ધાણા નાખીશું. અધકચરો આવી રીતે આપણે અજમો એડ કરી દઈશું. હિંગ અને આંબલીનો પલ્પ નાખીને સારું એવું બેટર તૈયાર કરી લઈશું. આ રીતનું બેટર તૈયાર થઈ જાય પછી આપણે એને પાન ઉપર લગાવીશું આવી રીતે, અને પાન ઉપર લગાવીને પછી આપણે આવી રીતનો રોલ તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણો રોલ છે એ રેડી છે. હવે આપણે એને ઢોકળિયામાં સ્ટીમ કરવા રાખી દઈશું. તો અહીંયા રેડી છે આપણા પાત્રા સ્ટીમ થઈને. હવે આપણે એને આવી રીતે કટ કરી લઈશું. કટ થઈ જાય પછી ગરમ તેલમાં તળી લઈશું. પાત્રાનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા રેડી છે આપણા ક્રિસ્પી અને કરારા પાત્રા.